નમસ્કાર. એકાઉન્ટિંગ 2 માં આપણે હપ્તા પદ્ધતિ દ્વારા જ્યારે મિલકતનું વેચાણ કરવામાં આવે ત્યારે કઈ રીતે તેમની હિસાબી નોંધ આપવામાં આવે છે તેના દાખલા કરીએ છીએ. પહેલો દાખલો ખરીદનારની દ્રષ્ટિએ અને વેચનારની દ્રષ્ટિએ કઈ રીતે આ નોંધ લખાય અને કઈ રીતે ખાતામાં ખતવણી થાય એ બંને વસ્તુ જોઈએ. હવે ક્રમિક દાખલા ક્રમ નંબર 2 જેમાં તમને આમ નોંધ લખવાનું કીધું નથી, જરૂરી ખાતા તૈયાર કરો. પણ જો તમને આમ નોંધ આવડે તો તમે જરૂરી ખાતા તૈયાર કરી શકો. તો ઝડપથી આપણે એ દાખલાની શરૂઆત કરીએ. ગણતરી તમે અગાઉના સેમેસ્ટરની અંદર કરી છે તે જ પ્રકારનું પત્ર. હાલો પહેલા રકમ જોઈ લઈએ. દાખલા ક્રમ નંબર 2 એમાં આપણને કહેવામાં આવેલું છે શ્રી અરવિંદભાઈ 1/1/2013 ના રોજ 25,000 ની કિંમતે એક યંત્ર સોમાભાઈ ટ્રેડર્સ પાસેથી ખરીદી કરે છે. 25,000 ની કિંમતે એક યંત્ર સોમાભાઈ પાસેથી ખરીદી કરે. ખરીદી કરનાર અરવિંદ, વેચનાર સોમાભાઈ. ખરીદી હપ્તા પદ્ધતિથી ખરીદી કરે છે. નીચે પ્રમાણે રકમ ચૂકવવામાં આવે છે. 1/1/013 એ કરાર સમય 5. પ્રથમ વાર્ષિક હપ્તો 31/12 7,000 નો. બીજો વાર્ષિક હપ્તો 31/12 14 એ તમને મળે 6,500 નો. ત્રીજો હપ્તો 31/12 15 6,000 31/12 6 5,500. વ્યાજનો દર 10% ગણવાનો છે. ઘસારાનો દર 10% લેખે ઘટતી જતી આ શબ્દ ઘટતી જતી બાકી પદ્ધતિ. ગયા વખતે દાખલામાં શું હતું? આપણે આગળ સરખા હપ્તાની પદ્ધતિ. તેથી દર વર્ષે ઘસારો કેવો આવતો? સરખો. અને દર વર્ષે ઘટતી જતી બાકી એટલે દર વર્ષે ઘસારો ઘટતો જશે. તો એમાં ઘસારો ગણવાનું ધ્યાન રાખવું. બાકી બીજી કોઈ વિગત અલગ આવતી નથી. તો હાલો આગળ. અરવિંદભાઈના ચોપડે વ્યાજની ગણતરી દર્શાવો અને જરૂરી ખાતા તૈયાર કરો. આમ તમને કીધું. અરવિંદભાઈના ચોપડે વ્યાજની ગણતરી. હાલો તો વ્યાજની ગણતરીનું કોષ્ટક. તારીખ, ચૂકવવા બાકી, હપ્તાની કિંમત, વ્યાજ, હપ્તામાં રોકડ કેટલી, ચૂકવવા બાકી અને ઘસારો. આમ તમારે 6 લીટીનું 7 કોલમનું પત્રક પહેલું બનાવવાનું. હવે એક પેજની જો તમારે આમનોંધ હજી બીજો દાખલો છે હું લખાવી તમારે ધ્યાન રાખવું હોય તો એક પેજ આમનોંધનું પત્રક અને ત્યાર પછી જરૂરી ખાતા આપણને કીધા છે. શું કીધું? જરૂરી ખાતા કોના છે? તો કે અરવિંદભાઈ. અરવિંદભાઈના ચોપડે જરૂરી ખાતા. આ તમને કીધું છે કે આપણે જરૂરી ખાતા 5 વેચનારની દ્રષ્ટિએ ખરીદનારની દ્રષ્ટિએ જરૂરી ખાતા 5 બનાવવા પડે. યંત્ર એટલે કે મિલકત ખાતું, વ્યાજ ઉપલબ્ધ ખાતું, સોમાભાઈ ટ્રેડર્સ ખાતું, વ્યાજ ખાતું અને ઘસારો. 12 થી 15 લીટી. 12 થી 15 એટલે અડધા પેજનું આ બંને પત્રક, અડધા પેજનું સોમાભાઈ ટ્રેડર્સનું ખાતું, 8-10 લીટી ઘસારા અને વ્યાજ ખાતું 10 લીટીના બનાવો. હાલો એટલા પત્રક બની જાય એટલે આપણે કરીએ વ્યવસ્થિત દાખલો શરૂ. હાલો તો પ્રથમ ગણતરી કરી લઈએ છે ઝડપથી વ્યાજને લગતી. હાલો તો તેની ગણતરી ક્રમિક લઈએ તો પ્રથમ આપણે કીધું છે તારીખ. કઈ તારીખે ખરીદી? 1/1/13 તારીખ 1/1/13. પ્રથમ હપ્તો 31/12/13. બીજો હપ્તો 31/12/14 31/12/15 અને 31/12/16. જો આ 3-4 હપ્તા છે. એક કરાર કિંમત એમ કુલ 5 સ્ટેપમાં રકમ ચૂકવીએ છીએ. કરાર કિંમતની 2 આપો, બાકી દરેક હપ્તાની 4 આપો. હાલો તો તેથી યંત્રની મૂળ કિંમત તો કે 25,000 લખો. કુલ તમારે કરાર થાય ત્યારે કેટલા ચૂકવવા બાકી? 25,000. કરાર સમયે કેટલી રકમ ચૂકવો? તો કે 5,000. હાલો ત્યારે એમાં વ્યાજ ન હોય. આજે ખરીદી કરી રકમ ચૂકવીએ તો વ્યાજ ન હોય. તો તેથી વ્યાજ ન હોય. 25,000 5,000 નો હતો પૂરેપૂરો મિલકતની કિંમત ગણાય. કુલ આપણે ચૂકવવાના હતા 25, એમાંથી 5 ચૂકવી દઈ. હજી ચૂકવવા બાકી રહેશે 20,000. ઘસારો વર્ષના અંતે કરાર સમય
હાલો ચૂકવવા બાકી 20000 પ્રથમ હપ્તો લઈને જઈએ છીએ 20000 હપ્તાની કિંમત 7000 પૂરા 7000 ધ્યાન આપો 7000 હપ્તાની કિંમત 20000 ના 12 માસનું વ્યાજ 10% એટલે 2000 7000 માંથી 2000 બાદ કરીએ એટલે યંત્ર પેટે વધ્યા કેટલા ચૂકવા 5000 કુલ 7000 લઈને ગયા એમાંથી 2000 વ્યાજ હોય તો બાકીના 5000 20000 ચૂકવવાના હતા એમાંથી 5 ચૂકવી દીધા હજી ચૂકવવા બાકી રહ્યા 15 ઘસારો મળશું છેલ્લે ગણતરી કરશું ચૂકવવા બાકી 15000 બીજો હપ્તો લઈને જાવ છો 6500 જો રકમ આપે તો 6500 15000 નું 10% એટલે 1500 રૂપિયા વ્યાજ થાય 6500 માંથી 1500 વ્યાજ બાદ કરો તો 5000 મિલકતની કિંમત થશે અગાઉના વિડિયો તમે અગાઉ કરેલા છે વ્યાસમાં આ જ ગણતરી હતી 15 માંથી 5 ચૂકવી દઈએ હજી ચૂકવવા બાકી રહ્યા 10000 ઘસારો ગણશું ગણતરી કરો 10000 નો આગળ ચૂકવવા બાકી ત્રીજો હપ્તો તમે લઈને કેટલા દાવ છો તો રૂપિયા 6000 10000 ના 10% એટલે તમારે 1000 રૂપિયા વ્યાજ પહેલા ચૂકવવું પડે અને બાકી વધતી કિંમત એ તમારી મિલકતની કિંમત 5000 બનાવે 10000 માંથી 5000 ચૂકવી દીધા હજી તમારે ચૂકવવા બાકી કેટલા રહ્યા ચૂકવવા બાકી 5000 હાલો અહીં છેલ્લા હપ્તા 5000 રૂપિયા ચૂકવવા બાકી હપ્તાની કિંમત 5500 રૂપિયા જો 5500 5000 ના 10% એટલે 500 રૂપિયા વ્યાજ 5500 માંથી 500 રૂપિયા વ્યાજ બાદ કરો એટલે રકમ વધે 5000 હાલો તો હવે ચૂકવવા કોઈ રકમ નથી 5000 ચૂકવવાના હતા 5000 ચૂકવી દીધા હવે કોઈ રકમ ચૂકવવા રહેતી આ રીતે ગણતરી દર હપ્તામાં કેટલું વ્યાજ ચૂકવવું પડે તે શોધી લેવાનું પહેલું હાલો તો તેથી કુલ કરો સરવાળો વ્યાજની કિંમતનો કરવો પડે સરવાળો તો કિંમત થશે 5000 કારણ કે આપણે એક આમનોંધ આવે ને વ્યાજ ઉપલબ્ધ ખાતે તો પહેલી જ આમનોંધમાં કુલ વ્યાજ લખવું પડે 5000 હાલો તો તેથી અહીંયા 5000 હવે ખાસ ધ્યાન રાખજો ઘસારો મૂળ કિંમત 25000 મૂળ કિંમત 10% પહેલો ઘસારો 31 12 13 10% લેખિત ઘસારો એટલે 2500 બાદ કરો કે 22500 પ્રથમ વર્ષનો ઘસારો 2500 રૂપિયા હાલો ત્યાર પછી બીજા વર્ષનો ઘસારો 31 12 14 આના 10% ઘટતી જતી કે જે ઘસારો બાદ કર્યા પછી જે બાકી હોય તેના ઉપર ઘસારો આના પર ઘસારો એટલે 2250 રૂપિયા હાલો લખો અહીંયા 2250 એ બાદ કરો એટલે તમને કિંમત મળશે 20250 હાલો તેમાંથી 31 12 15 હવે આ ઘસારો બાદ કર્યા પછી જે કિંમત છે તેના 2025 રૂપિયા ઘસારો અહીંયા આવશે 2025 રૂપિયા હાલો 2025 રૂપિયા બાદ કરો એટલે 18225 રૂપિયા ઘસારો બાદ કરતો જો આ બધી કિંમત માઈનસ એટલે તમને આપોઆપ કિંમત મળે 31 12 હાલો તો તેથી 1823 રૂપિયા ઘસારો અને 10% 18225 ના 10% એટલે કે 1822.5 એટલે 23 રૂપિયા કર્યા 1823 રૂપિયા ઘસારો જો અંદર વર્ષનો ઘસારો લખાઈ ગયા પછી આપણે અહીંયા ઘટતી જતી બાકી પદ્ધતિએ ઘસારો ગણવાનો કીધું તેથી દર વર્ષે ઘસારાની કિંમત બદલાય છે આગળના દાખલામાં સરખા હપ્તાની પદ્ધતિ હતી એટલે ઘસારો બદલાય નહીં હાલો તો દાખલાની ગણતરી બધી ઝડપથી આમ નોંધ કરતા જઈએ અને સાથે ખતવણી માત્ર આપણે ખતવણી કીધી પણ આપણે ખતવણી અને આમ નોંધ બંને કરીએ જેથી કરી તમને બધું સરળતા રહે હાલો તો તેથી હું પત્રક કરું છું અહીંયા આમ નોંધને લખું હાલો સૌપ્રથમ આપણે આમ નોંધો લખશું અને સાથે દર વર્ષની તેમની
ખતવણી કરતા જશું. હાલો પ્રથમ આમ નોંધ ધ્યાન આપી અને આમ નોંધ કરશું. કરાર થાય ત્યારે 1 1 13 કરાર થાય ત્યારે તમે જે આમ નોંધ લખો છો તે પણ અરવિંદભાઈના ચોપડે ખરીદનાર છે. કોણ છે? ખરીદનાર. ખરીદનારના ચોપડે આમ નોંધ લખશું. હાલો આમ નોંધ કીધી નથી પણ આમ નોંધ આવડે તો જ તમને ખતવણી આવડે એટલે આમ નોંધ લખવી. હાલો યંત્ર ખાતે ઉધાર એટલે આમ નોંધ કરાર થાય ત્યારે યંત્ર ખાતે ઉધાર કરાર કિંમત યંત્રની 25000 વ્યાજ ઉપલબ્ધ ખાતે ઉધાર કુલ વ્યાજની કિંમત 5000 તે કોની પાસેથી ખરીદ્યું? સોમાભાઈ ટ્રેડર્સ ખાતે 30000 રૂપિયા. આ પ્રથમ. હાલો બીજી આમ રકમ કરાર સમયે રકમ ચૂકવીએ ત્યારે કોને ચૂકવીએ? સોમાભાઈ. સોમાભાઈ ટૂંકું લખું છું ખાતે કેટલી રકમ કરાર સમયે? 5000. હાલો તે બેંક જાય કે જમા બેંક ખાતે 5 લ્યો આ વિગત આપણે લખાઈ ગઈ. બે આમનો માત્ર કરાર સમયની દર વખતે આ આમનો હવે લખાય નહીં. વર્ષના અંતે 4 આમનો પણ ઝડપથી ખતવણી કરીએ. હાલો યંત્ર ખાતે ઉધાર વ્યાજ ઉપલબ્ધ ખાતે તે સોમાભાઈ ખાતે. હાલો યંત્ર ખાતાનું ઉધાર બાજુ 1 1 13 વિરુદ્ધ ખાતાનું નામ અહીંયા જો સોમાભાઈ ખાતે. હું ટૂંકી વિગત લખું છું. સોમાભાઈ ટ્રેડર્સ ખાતે પણ રકમ યંત્રની લખાય તો કે 25000. હાલો વ્યાજ ઉપલબ્ધ ખાતામાં ઉધાર બાજુ 1 1 13 વિરુદ્ધ ખાતા નામ સોમાભાઈ ખાતે રૂપિયા વ્યાજ ઉપલબ્ધની રકમ કેટલી છે? 5000. તેથી સોમાભાઈ ટ્રેડર્સમાં જમા બાજુ 30000 વિરુદ્ધ ખાતાના બંનેના નામ 1 1 13 પહેલું યંત્ર ખાતે રકમ જો તો કે એમાં 25000 કુલ આપણે 30000 લખવાના થાય. વિરુદ્ધ ખાતું વ્યાજ ઉપલબ્ધ ખાતે 5000. ફરી વખત સોમાભાઈના ખાતામાં ખતવણી કરીએ. જમા લખ્યું તેથી જમા બાજુ વિરુદ્ધ ખાતાના નામ 2 છે તેથી બંને ખાતાના નામ લખ્યા. હાલો ત્યારે સોમાભાઈ ખાતે ઉધાર કે બેંક ખાતે જમા. સોમાભાઈ ખાતામાં ઉધાર બાજુ તારીખ 1 1 13 વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે રકમ રૂપિયા 5000 લ્યો. વર્ષની શરૂઆતની બે આમ નોંધ અને તેની ખતવણી કરી. તમને સીધી જો આમ નોંધ મોઢે આવડે તો લખવાની, બાકી તમારે બાજુમાં નાની એવી આમ નોંધ 1 વર્ષની લખી લેવાની. રકમ નહીં આમાં લખવાની, સીધી ખતવણી કરી દેવાની. હાલો તો હવે એ પ્રમાણે કર્યું. હવે કરીએ વર્ષના અંતની આપણી કેટલી આમ નોંધ આવે? 4. ઝડપથી કરું છું. 4 આમ નોંધ દેખશું. પ્રથમ વર્ષના અંતે 31 12 13 પ્રથમ વર્ષના અંતે. હાલો પ્રથમ વ્યાજની રકમ ચૂકવવાની થઈ. વ્યાજ ખાતે ઉધાર જો તો વ્યાજના કલમમાં 2000 તે કોને ચૂકવવાના થયા? સોમાભાઈ. વ્યાજ ઉપલબ્ધ ખાતે 2000. પ્રથમ વ્યાજની અસર વ્યાજ ખાતે ઉધાર તે વ્યાજ ઉપલબ્ધ ખાતે. વ્યાજ સહિત રકમ ચૂકવીએ ત્યારે ચૂકવીએ કુલ રકમ કેટલી ચૂકવીએ? 7000. હાલો તો બેંક જાય કોની પાસે? સોમાભાઈ પાસે. સોમાભાઈ ખાતે. હાલો સોમાભાઈ ખાતે ઉધાર કેટલી રકમ? તો કે 7000 તે બેંક ખાતે 7000. હાલો હવે બે આમનો હજી બીજી બે આમનો. ત્યાર પછી આવે ઘસારા ખાતે ઉધાર જો તો ઘસારો પ્રથમ વર્ષે તો કે 2500 તે યંત્ર ખાતે 2500. હાલ એ આમનો પણ હવે છેલ્લી આમ ખાતા બંધ કરો. નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. વ્યાજ 2000 પહેલા જમા કરવાનું, ત્યાર પછી ઘસારો તે
ઘસારા ખાતે કેટલા છે તો કે 2500. વ્યાજ ખાતું અને ઘસારા ખાતું બંધ કર્યું કુલ 4500 રૂપિયા. હાલો આમનો લખાઈ ગયો. કરો ઝડપથી ખતમ. આવી રીતે આમનો દર કુલ 4 હતા આમનો તમારે કરવાની અને ત્યાર પછી તેની ખતમ. હાલો તો હું કરું છું હવે ઝડપથી આમ. હાલો વ્યાજ ખાતે ઉધાર. વ્યાજ ખાતામાં આવી જાવ ઉધાર બાજુ તારીખ 31/12/13. વિરુદ્ધ ખાતાનું નામ વ્યાજ ઉપલબ્ધ ખાતે રકમ 2000. વ્યાજ ઉપલબ્ધ ખાતે જમા 31/12/13. જો અહીંયા વિરુદ્ધ ખાતાનું નામ વ્યાજ ખાતે રકમ 2000. બીજી આમ સોમાભાઈને રકમ ચૂકવીએ. સોમાભાઈ ખાતે ઉધાર 31/12/13. બેંક ખાતે રકમ કેટલી કુલ ચૂકવીએ 7000. આમનો ઘસારા ખાતે ઉધાર આગળની ત્રીજી આમ 31/12/13. વિરુદ્ધ ખાતાનું નામ યંત્ર ખાતે કેટલો ઘસારો 2500. યંત્ર ખાતામાં જમા બાકી 31/12/13. વિરુદ્ધ ખાતાનું નામ ઘસારા ખાતે રકમ કે 2500. છેલ્લા વ્યાજ ખાતું અને ઘસારા ખાતું બંધ કરવાની છેલ્લી આમ નફા નુકસાન ખાતે ઉધાર કે વ્યાજ ખાતે જમા 31/12/13. નફા નુકસાન ખાતે જમા 2000. અહીંયા લખો 31/12/13. નફા નુકસાન ખાતે રૂપિયા 2500. જેટલી રકમ હતી એ પૂરેપૂરી રકમથી ખાતું બંધ કરવાનું. હાલો એ આમનો તમારી અહીં પૂરી થઈ. હવે ત્યાર પછી આપણે આગળની આમનો હવે બીજા વર્ષની આ જ રીતે કેટલી આમનોંધ કરવાની 4 આમનોંધ. હાલો ઝડપથી હું પત્રક કરું છું. હાલો આ આમનોંધો દૂર કરું રકમ તમારે લખવી તો પાછી આમનોંધ લખશો. માત્ર રકમ બદલશે ક્યારે પણ આખા ક્ષેત્ર દરમિયાન દર વર્ષે આમનોંધ સરખી આવશે, બદલશે નહીં. હાલો તો હવે બીજા વર્ષે વ્યાજમાં જોઈએ. હાલો વ્યાજ આવે કેટલું છે? વ્યાજ ખાલી બદલાવો. હાલો વ્યાજ 1500. અહીંયા લખો 1500. સોમાભાઈને કુલ કેટલી રકમ 6500. ઘસારો બીજા વર્ષે 2250. ત્રીજી આમનો ચોથી આમનો ખાતા બંધ કરવાની. પહેલું 1500 વ્યાજ ખાતું બંધ કરો 2250. એ ખાતું તમે બંધ કરશો એટલે હવે બંનેનો સરવાળો કરી અને જો તો 1500 પ્લસ 2250 પ્લસ 2250 એટલે 3750 રૂપિયા. લ્યો આ તમારે આમનોંધ થઈ ગણાય. હવે એ આમનોંધ ઝડપથી ફરી વખત બીજા વર્ષની આમનોંધ પહેલા લખાઈ ગઈ. હવે શું કરવાનું હતું? આપણે પહેલા ખાતા બંધ કરવાનું, ત્યાર પછી બીજા વર્ષની આમનોંધની ખતમણી કરવાની છે. તો હાલો ઝડપથી આપણે ખાતાઓ બંધ કરીએ છીએ. હું ખાતા બંધ કરવાના ભૂલી ગયો, ફરી વખત ધ્યાનથી લઈ લઈએ. હાલો અહીંયા સરવાળો આવે છે 25000. અહીંયા આવશે 25000. હાલો તો તેથી ખાતાની બાકી તમને મળશે 22500. 22500 ઉપર લખો તારીખ લઈ બાકી આગળ લઈ ગયા. લાવો તારીખ 1/1/14. જો અહીં 12 છે એટલે પેલો મહિનો બાકી આગળ લાવ્યા રકમ 22500. હાલો એ પ્રથમ વર્ષનું ખાતું બંધ કર્યું. અહીંયા પણ કરું એ જ રીતે સરવાળો 5000. સરવાળો અહીંયા લાવશું 5000. તફાવત આવશે 3000. શબ્દ લખો બાકી આગળ લઈ ગયા. આ ત્રણેય ખાતા, આ બે ખાતા છેલ્લે બંધ થશે. આ તો બંધ થાય જ નહીં. હાલો લાવો 1/1/14. બીજો દિવસ બાકી આગળ લાવ્યા. કેટલી બાકી? તો કે 3000. અહીંયા પણ બાકી મેળવો. હાલો 25. અહીંયા સરવાળો વધુ આવે છે
30,000 લખો 30,000 અહીંયા સરવાળો લઈ લો 30,000 પત્રક આપણે મોટા રાખવા પડશે કારણ કે 4 વર્ષની ખતમની છે હાલ એમાંથી 12,000 બાદ કરીએ 18,000 તફાવત તારીખમાં ડેશ બાકી આગળ લઈ ગયા કઈ તારીખે લવાય 1/1/14 બાકી આગળ લાવ્યા રકમ કેટલી છે 18,000 હાલો 18,000 ત્યાં લખાઈ ગઈ કરીએ પ્રથમ વર્ષના ખાતા બંધ થઈ ગયા હજી આગળની 2,000 હાલો અહીંયા હું સરવાળો લખતો નથી મારી પાસે જગ્યા નથી તમારે બંને બાજુ 2,000 2,000 લખી દેવાનું એટલે અહીંયા ખાતું બંધ અહીંયા પણ સરવાળો 2,2500 અને 2500 એમ તમારે લખવાના છે મેં સરવાળાની નિશાની કરી તમારે રકમ પાછી લખી આની જેમ અને સરવાળા કરવાના છે કારણ કે મારે જગ્યા નથી હાલો બીજા વર્ષની આમના તો કુલ કેટલી થાય 4 આમના પહેલી વ્યાજની રકમ ચૂકવવાની થાય બીજી વ્યાજ સહિત રકમ ચૂકવો કેટલા ચૂકવીએ 6,500 ત્યાર પછી ઘસારો બીજા વર્ષનો 2,250 અને ખાતું બંધ કરવાની આમના હાલો તો તેથી હવે કરું છું બધી ખાતાની ક્રમિક વ્યાજ ખાતે ઉધાર કે વ્યાજ ઉપલબ્ધ ખાતે હાલો 31/12/14 વ્યાજ ઉપલબ્ધ ખાતે જો તો કેટલી રકમ તો કે 1,500 હાલો વ્યાજ ઉપલબ્ધ ખાતે જમા 31/12/14 વ્યાજ ઉપલબ્ધ ખાતે રકમ 1,500 બીજી આમ 6,500 સોમાભાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે હાલો તેથી 31/12/14 વિરુદ્ધ ખાતાનું નામ બેંક ખાતે રકમ કેટલી છે 6,500 હાલો 6,500 લખાઈ ગયા એ વિગત હવે ત્યાર પછી આગળ ઘસારા ખાતે ઉધાર હાલો ઘસારા ખાતે ઉધાર લખીએ જો ધ્યાન આપજો 31/12/14 વિરુદ્ધ ખાતાનું નામ યંત્ર ખાતે રકમ કેટલી છે 2,250 રૂપિયા અહીંયા જો લખ્યા યંત્ર ખાતામાં જમા બાજુ 31/12/14 ઘસારા ખાતે રકમ કેટલી છે 2,250 રૂપિયા લ્યો હાલો છેલ્લે ખાતા બંધ કરવાની આમનો 31/12/14 નફા નુકસાન ખાતે તો કે 1,500 સરવાળા કરી દેજો કારણ કે અહીંયા ખાતું બંધ થઈ જશે હાલો અહીંયા 31/12/14 નફા નુકસાન ખાતે સરવાળા કરતા જવાના 2,250 હું એમાં નિશાન કરું તમારે સરવાળા કરવાના છે કારણ કે મારે જગ્યા નથી તમારે પાછી નીચે રકમ લખી અને દર્શાવવાની જેમ અહીંયા આપણે કરીએ એ હાલો પ્રથમ બધી આમનોંધો પૂરી બીજા વર્ષની પણ આમનોંધ પૂરી કરીએ ઝડપથી આ બંને ખાતા તો બંધ થઈ ગયા સરવાળા થઈ ગયા અહીંથી લેતા જાય હાલો 18,000 સરવાળો અહીંયા સરવાળો વધુ આવે 18,000 લખો અહીંયા 18,000 હાલો 6,500 એમાંથી બાદ કરો 6,500 બાદ કરશો 11,500 તફાવત 11,500 શબ્દ લખાય બાકી આગળ લઈ ગયા હાલો એ કઈ તારીખે લાવશો 1/1/15 શબ્દ લખવાનો બાકી આગળ લાવ્યા હાલો તો કેટલી રકમ 11,500 આ જે બાકી હતી અહીંયા લઈ આ વર્ષની વિગત ત્યાં પૂરી કરો અહીંયા ખાતો અહીંયા સરવાળો વધુ થાય 3,000 અહીંયા લખો પહેલા 3,000 ઉધાર બાજુનો સરવાળો વધુ હાલો તો હજી 1,500 રૂપિયા તફાવત આવે છે તારીખમાં ડેશ બાકી આગળ લઈ ગયા કઈ તારીખે લાવવાનો 1/1/15 શબ્દ લખવાનો બાકી આગળ લાવી 1,500 શોધો અહીંની બાકી 2,250 સરવાળો 2,250 રૂપિયા સોરી 22,500 તફાવત અહીંયા
મેળવીએ એટલે તફાવત તમને મળશે 20,250 20,250 રૂપિયા. શબ્દ લખવાનો બાકી આગળ લઈ ગયા. કઈ તારીખે લાવશો? 1/1/15 બાકી આગળ લાવ્યા 20,250 રૂપિયા. 20,250 અહીંથી આપણે આગળના વર્ષ લઈએ. 2 વર્ષની આમ નોંધ લખી અને ખતવણી પૂરી કરી. હજી આવી જ રીતે તમારે 2 વર્ષની કરવાની છે. હવે તમારે જો આમ નોંધ લખવી હોય તો હું અહીંયા લખેલી છે આ પ્રમાણે રાખું છું. આ આમ નોંધ દર વર્ષે આમની આમ જ રહેશે. 4 આમ નોંધ: વ્યાજ, સોમાભાઈ, ઘસારા. હવે વગર આમ નોંધે કેમ ખતવણી થાય એ હવે કરાવું છું. પહેલા લઈ લઉં છું ઘસારા. પહેલા તમને આનો ક્રમિક જ દઉં છું કે તમને ખ્યાલ આવે કે મારે પ્રથમ એક સાથે આખું ખાતું કઈ રીતે કરવું. અહીંયા માત્ર જમા બાજુ ઘસારો લખાય છે, એ સિવાય કોઈ વિગત આવતી નથી. એટલે આપણે આમ નોંધ કરવાની જરૂર પણ નથી. સીધી તમે ખતવણી કરી શકો કે જોઈ લેવાનું કે આ બાજુ માત્ર ઘસારો જ આવે એટલે ઘસારો લખીએ. હાલો આગળનું વર્ષ 31/12/15. 31/12/15 નો ઘસારો જોવો તો કેટલો છે? છેલ્લાથી બીજા 2025 રૂપિયા. 2025 રૂપિયા આ છે તેમના ઘસારા ખાતે લખાય. હાલો ઘસારો લખાઈ ગયો, થઈ ગયું ખાતું બંધ. કરો સરવાળો 20,225 20,225 રૂપિયા. હાલો તફાવત આવશે ત્યાં લખો બાકી આગળ લઈ ગયા. તફાવત જોવો તો કેટલો આવે છે? પ્રથમ ઓલામાં આપણને મળે 18,225 રૂપિયા તફાવત આવે. 18,225 રૂપિયા. ઈ તફાવત અહીંયા લાવો. આ જે તમે સરવાળા કર્યા એની સામે અહીંયા છેલ્લું વર્ષ આવી ગયો. સીધી નામ 1/1/16 બાકી આગળ લાવ્યા. કેટલા? તો કે 20,000 સોરી બાકી જો અહીંથી 18,225. હાલો છેલ્લા વર્ષનો ઘસારો ખાલી અહીંયા લખાય 31/12/16 31/12/16 ઘસારા ખાતે. જો છેલ્લા વર્ષનો 1823 રૂપિયા 1823 રૂપિયા. કરો સરવાળો દાખલો પૂરો. પ્રથમ હાલો 18,225 તફાવત કેટલો આવે જો તો 16,402 16,402 રૂપિયા. એની સામે શબ્દ લખો બાકી આગળ લઈ ગયા. લ્યો વગર આમ ખાલી જોઈ લીધું તો કે ઘસારો લખાય એટલે ઘસારો લખી ખાતા બંધ કરી દેવું. એટલે વગર આમ નોંધે તમારી ખતમ થઈ. એ જ રીતે હવે જોઈએ વ્યાજ ઉપર. વ્યાજ ઉપર ખાતામાં અહીં તો બાકી આગળ જાય તો આ બાજુ શું આવે? વ્યાજ. તો વ્યાજ લખાતું એમ. હાલો કયું વર્ષ? 15. હાલો લખો તેથી તારીખ ધ્યાન રાખજો. તારીખ 31/12/15 14 પછી 15 તો વ્યાજ ઉપલબ્ધ. વ્યાજ સોરી અહીં વ્યાજ ઉપલબ્ધ નહીં, અહીં વ્યાજ એમાં સુધારો કરી લેજો. વ્યાજ ખાતે અહીં વ્યાજ ઉપલબ્ધ નહીં. બરાબર વ્યાજ ઉપલબ્ધ આમાં. હાલો વ્યાજ ખાતે જો 2015 નું વ્યાજ કેટલું છે? 1,000. હાલો તો 1,000 ત્યાં અહીંયા લખાય. હાલો આ લખી 1 વ્યાજ લખાય. બીજી કોઈ વિગત આવતી નથી. કરો સરવાળો 1,500 અહીંયા લખો 1,500. તફાવત કેટલો આવે? 500. હાલો શબ્દ લખો બાકી આગળ લઈ ગયા. તારીખ 1/1/16 બાકી આગળ લાવ્યા. કેટલી બાકી છે? 500. હાલો છેલ્લા વર્ષને વ્યાજ કેટલું છે? 500 લખો ત્યાં 31/12/16 વ્યાજ ખાતે 500 વ્યાજ. કરો સરવાળો 500 ખાતું પૂરું. વગર આમ નોંધે ન સમજાય તો જો આમ નોંધ લખેલી છે તમારે પહેલા આમ નોંધમાં કિંમતો લખવાની અને ત્યાર પછી ખતવણી કરવાની.
હાલો એ જ રીતે હું અહીંયા ખાતા કરું છું. બેંક લખાય, અહીંયા બેંક આવી તો હવે અહીંયા પણ બેંક આવે. 31/12 બેંક એટલે હપ્તાની રકમ 6000. બેંક ઉપર જોઈ લેવાનું, ઉપર કેટલી આવે તો 6500, એની ઉપર કેટલી આવે 7000, એની ઉપર 5000, તો હવે આ આવે 6000. એ રીતે આમ સરળતાથી, એમાં જરૂર નથી બધું આમનું લખવું. હાલો તો આ લખાય, કરો હવે સરવાળો, અહીંયા વધી જશે 11500. એ સરવાળો અહીંયા લાવો 11500 કરો તો અહીંયા તફાવત 6000 બાદ કરો એટલે તમને મળશે 5500 કિંમત. બરાબર, 6000 નો તફાવત લઈએ એટલે આપણે 5500. હાલો 5500 બાકી ગણાય. શું ગણાય? બાકી આગળ લઈ ગયા. આ તમને તફાવત લાવો આગળ 116 બાકી આગળ લાવ્યા. કેટલી લાવ્યા બાકી? અહીંથી સીધી ત્યાં. હાલો છેલ્લો હતો 31/12 બેંક ખાતે. જો તો છેલ્લે બેંક ખાતે કેટલી રકમ? અહીંયા 6000 હતી, 5500 કરો સરવાળો 5500. ખાતું બંધ થઈ ગયું. અહીંયા પણ ખાતું આખો બંધ થઈ ગયું, ક્યાંય ભૂલ રહેતી નથી. હાલો થઈ જરૂર પડે આમ નહીં, એમને પણ કરી શકે. હાલો ત્યાર પછી આગળના ખાતા કરીએ, ઘસારો અને વ્યાજ. વ્યાજ ખાતામાં પ્રથમ વર્ષે જો કેટલા છે 2000 લખાઈ ગયા, 1500 લખાઈ ગયા, હવે 1000 અને 500 બાકી છે. હાલો તો તેથી 31/12 વ્યાજ ઉપર લખ્યું હોય એ ઉપલબ્ધ ખાતે 1000 રૂપિયા. અહીંયા લખ્યું 31/12 નફા નુકસાન ખાતે તો કે 1000 રૂપિયા. શા માટે? ખાતા બંધ જ કરવાના હોય છે. હાલો આ થઈ ગયો સરવાળો, ખાતું થઈ ગયું બંધ. એ જ રીતે કરો છેલ્લા વર્ષમાં 1000 રૂપિયા, ત્યાર પછી 500 રૂપિયા વ્યાજ છે. 31/12 વ્યાજ ઉપલબ્ધ ખાતે 500 રૂપિયા. કરો સરવાળો, અહીંયા પણ લખો 500 રૂપિયા અને કરો સરવાળો 31/12 ખાતું બંધ થાય. ક્યાં લઈ જવાય? નફા નુકસાન ખાતે થઈ ગયું. ઝડપથી આમ સીધી ખતમ. આ રીતે જરૂર નથી, અહીંયા જોઈ લેવાનું શું લખ્યું એ જ પ્રમાણે. અહીંયા જે ઘસારા ખાતું, તો ઘસારાના કોલમમાં જવાનું 2500 લખાઈ ગયા, 2250 લખાઈ ગયા, બે બાકી છે. હાલો ત્યાર પછી આગળ લખીએ 31/12 વિરુદ્ધ ખાતાનું નામ યંત્ર ખાતે. હાલો 2250 લખાઈ ગયા તો 2025 રૂપિયા રહ્યા. 2025 તારીખ 31/12 નફા નુકસાન ખાતે 2025 રૂપિયા. સરવાળો બે બાજુ આપોઆપ મળી જાય, હું લખતો નથી. હાલો 31/12 યંત્ર ખાતે. જો તો 31/12 અહીંથી ઘસારો 1823 રૂપિયા. 1823 તારીખ 31/12 નફા નુકસાન ખાતે. આ સરવાળો દાખલો પૂરો. જો તમને સીધી ખતમણી કરતા આવડી જાય, 2-3 દાખલા કરશો એટલે આપોઆપ આવડી જશે. આ તો એક દાખલા હું કરાવું છું, બાકી આપણે જરૂર પડશે કે આમ નોંધ લખશું અને ખતમણી કરશું. તો કઈ રીતે ખતમણી થાય? અગાઉ આપણે બે વર્ષની આમ નોંધ તમે લખી છે, 13 અને 14 એમ 2 વર્ષની આમ નોંધો લખી અને તેને આધારે તમે ખતમણી કરી. તો હવે એ આધારે આપણે આ રીતે દાખલો ગણવામાં આવે છે. અહીંયા તમારે ઘટતી જતી બાકીની પદ્ધતિ એ ઘસારો હતો. સરખા હપ્તાની હોય ત્યારે એક સરખો ઘસારો રહે. ઘટતી જતી બાકી પદ્ધતિ હોય ત્યારે ઘસારાની કિંમત ઘટતી જોવા મળે છે. તો અહીંયા આ દાખલો પણ પૂરો કરીએ. પરીક્ષામાં માત્ર ખાતા પૂછાય તો જરૂરી ખાતાઓ જ તૈયાર કરવાના. આમ નોંધ પૂછાય તો આમ નોંધ લખવાની. આમ નોંધ અને ખાતા બંને પૂછાય તેની સંભાવના બહુ ઓછી હોય. કાં તો આમ નોંધ પૂછાય, કાં જરૂરી ખાતાઓ પૂછાય. વધુમાં વધુ જરૂરી ખાતા પૂછાય, કારણ કે આમ નોંધ તમને આવડે તો જ તમે ખાતા તૈયાર કરી શકો. તો આવી રીતે આપણે દાખલાઓ આખા ચેપ્ટર દરમિયાન થશે. આગળનો દાખલો
કંઈક વિગત અલગ હશે એવો આગળના વિડીયોમાં મૂકશું. ત્યાં સુધી રજા લઈએ છીએ. ધન્યવાદ.